कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो लोये सौहरिहन्ताणम्, नमो लोये सौसिदानम्, नमो लोये सौभागिर्यानम्, नमो लोये सौज्यायानम्, नमो लोये सौत्रिकालवती सावनम्। ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः। कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः। मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। પેલું આવ્યું છે એનું વિસ્તરી સ્પષ્ટ કરે જોડાણ. અહમ બુદ્ધિ મિથ્યા દશા ધરેશુ મિથ્યાવંત વિકલ્પ ભયો સંસાર में કરે વિલાપ આનંદ. શું કે છે? અહમ બુદ્ધિ અજ્ઞાની અનાદિથી લઈ જાઓ થોડા એ રસ્તામાં સમજી છોકરા આવ્યા નથી, છોકરા નો હોય ત્યારે તો વધારે આ તો બોલિંગ ના છે. શું કે છે? જેની દ્રષ્ટિમાં મિથ્યા છે ઊંધી માનતા, જેને મિથ્યા દર્શન સજ કહે છે, એ જીવ જ્યાં હોય ત્યાં હું શરીરનું કરું, દેશનું કરું, નાચનું કરું, બીજાની દયા પાડી દઉં, બીજાની હિંસા કરી શકું, બીજાને સગવડતા આપી શકું, બીજાને અગવડતા આપું, એવો મિથ્યા દ્રષ્ટિને પરનો અહંકાર વર્તે છે. સમજાય છે? કાંઈ અહમ બુદ્ધિ મિથ્યા દશા. આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ એને કરે, રચે, બને, બનાવે, પણ એ સિવાય આ શરીરની હાલવું, ચલવું, બોલવું એ હું કરું છું એ માન્યતા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીની છે. સમજાણું કાંઈ? અહમ બુદ્ધિ મિથ્યા દશા. પોતાના સ્વરૂપને છોડી જ્યાં ત્યાં અહમપણું, રાગની દયાદાન વ્રતના પરિણામે રાગ એને પણ હું કરું એવું જે કરતાપણાની બુદ્ધિ એ મિથ્યા દ્રષ્ટિની બુદ્ધિ છે. સમજાણું કાંઈ? અહમ બુદ્ધિ મિથ્યા ધરે તો મિથ્યાવંત એવી માન્યતા રાખે મિથ્યા દ્રષ્ટિવાળો છે. વિકળ ભયો સંસારને અનાદિથી મૂર્ખ વિકળ થયો છે, ગાંડો થયો, મૂર્ખ એમ કે છે. મિથ્યાત્વ દુઃખી હોવા ભટકતા હે. પરનું કંઈ કરી શકું આત્મા પોતાના સિવાય, બીજા આત્માને જીવાડી શકું, મારી શકું, સુખી કરી શકું, દુઃખી કરી શકું, આ બંને મંદિર બનાવી શકું, પુસ્તક બનાવી શકું, વાણી બોલી શકું, શરીરનો સદુપયોગ કરી શકું, એ બધો મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા ભાવ છે. નહીં આવું છે. મિથ્યા વિકળ ભયો સંસાર, મૂર્ખ દુઃખી થઈને આ બધા ભાવો માને છે.
વેપાર બરાબર કરી શકું, જંજભાઈ દુકાને સ્થળે બેઠો હોય તો બરાબર ગ્રાહકોને સાચવી શકું. કેમ છે એમાં દાસ નહીં? આ મિલના બધા માણસો નોકરોને મિલ ચલાવે છે. હા ભાઈ, તું આત્મા છું. તારા હોવાપણામાં તારું અવળું અવળું કરી શકે, પણ જ્યાં તારું હોવાપણું પરના નથી, એના હોવાપણામાં હું આમ કરું ને તેમ કરું, આમ કરી દઉં. એ જીવનભાઈ, આ બધા તમે કાર્ય બાળકો મોટા કહેવું નહીં. એ છે કે આત્માના આનંદ સ્વભાવ, એ જ્ઞાન સ્વભાવ, એનો કરતા થાય તો સમ્યક જ્ઞાની ને સમ્યક દ્રષ્ટિ છે. બરાબર. પણ એ સિવાય શરીરનું, વાણીનું, કુટુંબનું, રવનું, વેપાર ધંધા, બહારના કામોની વ્યવસ્થા બરાબર કરી શકું, વ્યવસ્થિત કરી શકું, કડાય હાથમાં રાખીને બધા કામ કરું. કેમ શ્યામાં અંચા બરાબર કરી શકું, નોકરોને વ્યવસ્થિત એને આત્મ સમજાવીને પણ એની વ્યવસ્થિત કરી શકું. એ બધી માન્યતા મિથ્યા દ્રષ્ટિ અજૈનની છે. એ અજૈન થયો, એ જૈન ન રહ્યો. જૈન તો એને કહીએ કે જે આત્મા સિવાય પરનો કરતા નહીં, પરનો હુંકાર નહીં, હું કરી શકું છું. તેમ અંદર દયાદાન, વ્રતના, પૂજાના ભાવ આવે, એનો હું કરતા નહીં, તો વિકાર છે. હું એ વિકારનો જાણનાર, એવા જાણવા દેખવાના પરિણામને ઉપચાર વ્યવહારથી કરું. સમજાય છે કાંઈ? એ સિવાય બીજાનું કરી દઉં, રાગનું કરું, દયાના પરિણામ કરું, એ મારું કર્તવ્ય છે. એ જૈન નથી. બરાબર. એ મિથ્યાથી જીતાઈ ગયો છે. એ મિથ્યાસને જીતનારો નથી. સમજાણું કાંઈ? આ ઇન્દ્રિયો જે આ છે માટી જળ, એનાથી વિષય લઈને હું સુખી થાઉં, મૂંડ છે. આ તો જળ છે, માટી, એનાથી વિષય શું લે? એને રાગ આવે, રાગ આવે એમાં માને. આ દાખલો આપશે કૂતરાનો, હે આપશે દાખલો નહીં, હમણાં પછી નો અપમાન આવશે ને. કૂતરાનો દાખલો છે મને, હે કેટલામી? 30મી. ઓ વાગું ગયું, 30માં છે. જૈસે કો કુકર શુદ્ધિ તો સુકે હાડ ચાવે, સૂકું હાડકું હોય, એને હાડની કી કોર ચું ઓર ચુંબે મુખ મેં. એ હાડકાની અણી એના દાંતમાં અંદર આવવામાં ગરે નીકળે લોહી. મૂર્ખ માને કે આ લોહી નથી આવે છે, હાડકામાંથી આવે છે. એમ મૂંડ મિથ્યા દ્રષ્ટિ જીવ સ્ત્રીને ભોગવતા, દાળ ભાત ખાતા, શેરો ખાતા, આબરૂ સાંભળતા, એમાં એને મજા પડે છે. એવો જે રાગ ભાવ પોતાનું ચિત્ત ત્યાં એકાગ્ર થાય છે. એ એકાગ્ર થઈને માને છે કે મને આમાં સુખ, મને મજા થાય. એ પરથી કઈ આવતું નથી. શરીર ને ભોગવવું આ તો માટી જળ છે, એને હું ભોગવું. આત્મા તો રૂપી છે, પણ એ શરીરના ભોગવવાના અંતર ક્રિયાના કાળમાં
એનું ચિત્ત ત્યાં એકાગ્ર થાય છે. એકાગ્ર થાય છે એટલે લોહી જેમ કૂતરાને એના મોઢામાંથી નીકળે છે એમ આની એકાગ્રતામાં રાગ થાય છે. એમાં એ માને છે કે આ મજા મને અહીંથી આવે છે. માંસનું મૈથુન, હાડકાનું મૈથુન કરતા મને એનાથી મને મજા આવે છે. એ મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ મિથ્યા છે. સમજાણું કાંઈ? જૈન નથી એમ કે છે. ભગવાન તારો આનંદ તો તારામાં છે ને, બંધતિકા છે ને. તારું સુખ સ્વરૂપ તો પ્રભુ આત્મા પોતે ત્રિકાળી આનંદનો નાથ છે. એ આનંદમાં એકાગ્રતા થાય તો એને આનંદ આવે ને તેને જૈન અને તેને ધર્મી કહેવાય. પણ રાગમાં એકાગ્ર થઈને આમાંથી મને મજા આવે છે અને એ રાગનું કર્તવ્ય અમારું કર્તવ્ય છે, અમારું ફરજ છે. અમારા સ્ત્રી કન્યા તો સ્ત્રીને હાથ ઝાલ્યો તેને અમારે નભાવવા જોઈએ, કુટુંબને નભાવવા જોઈએ, નાતને ગાય વાહક તરીકે ગાય બધા પરના કરવા જોઈએ. એમ જે માને છે તે મિથ્યા દ્રષ્ટિ મહા મિથ્યાત્વનું પાપ કરે છે. બરાબર. શું હોય છે આમાં ચંદભાઈ? આ સોનાની કોથળી બોથળી લાવે નહીં છે? હારી હારી ઈ આંખે છે. વિકલ ભયો સંસાર કરે વિલાપ અનંત. એ વિલાપ જ્યાં ત્યાં અભિમાન કરી સાધુ નામ ધરાવે તો એને એમ કે એમને આટલા પુસ્તક બનાવ્યા, આટલા શ્લોકો બનાવ્યા અને જગતને એને આટલાને સમજાવ્યા. એ બધો મિથ્યાત ભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? કોણ બનાવે પુસ્તક? રજકણની ક્રિયા કોણ કરે અને કોણ સમજાવે કોને? વાત છે ને. ભાષાનો કાર કરતા થાય એને એમ થાય હું બીજાને સમજાવી દઉં. અરે ભગવાન, ભાષા જળ છે ને. કે છે કે અજ્ઞાની અનાદિનો વિકલ ભયો સંસાર મેં દુઃખી થયો એમ કે છે. કરે વિલાપ અનંત. જ્યાં જ્યાં પોરો કરે પોરો. તો આપણી કાઠિયાવાડી આદિ ભાષા છે. શેઠના આવા કામ કર્યા, જીનના આવા કર્યા, મિલના આવા કર્યા. છોકરાને પરણાવ્યો પણ કેવી રીતે આમાં બીજા ન કરે એવા કામ પરણાવ્યા. 5-25,000 ખર્ચા પણ આમ હવે એના પછીના છોકરાઓને અહીંયા જટ મળે એવી રીતે વ્યવસ્થિત કામ કર્યું તમે મૂંડ છોકે છે. શું હોય છે આમાં? દીકરીને પરણાવી 5-25,000 ખર્ચા એવી રીતે શુભા કે હવેના છોકરાઓને હારી કઈ ન મળશે. મૂંડ છો આંદોલને હવે સારા એ કાયરતા નથી ને એને લઈને બીજા તારે દીકરીને આપે ના કરે એવું વિલાપ હરખ અજ્ઞાની મૂંડ થઈને પરના કામનો બોજો માથે ઉપાડ્યો. શું છે આ મારો આવો વિતરાગનો માર્ગ છે? પછી આ તો થઈ ને કઈ કોઈનું કરવું નહીં કરે. હવે પછી તો સ્વાથી થઈ ગયો પણ કોઈનું કરી શકે છે કોણ? જગતની ચીજ આત્માઓને પરમાણુ સ્વતંત્ર પદાર્થ છે અને તે પદાર્થની વર્તમાન અવસ્થાના કાર્ય વિનાનો એ પદાર્થ હોય નહીં તો એનું કાર્ય બીજો કરે. મંદિર અમે બનાવ્યા, સોનાના બનાવ્યા, ફલાણું કે રૂપાના ફૂલ નાખીને ભગવાનને પૂજા કરી.
ભારે રૂપાના ફૂલ તો જળ છે, એ જળનું આમ નાખી શકતું હે પરમાચે પાંગળો જ છે, ત્રણકાવનો જાણનાર છે. પાંગળો એટલે ત્રણકાવનો જાણનાર દીકરા છે. બરાબર. ધન્યવાદ. હા એ કામ ભાઈ આવું દુનિયાની અભિમાની દશાથી તો બધું ઉલટું છે. મૂંડ મનુષ્ય 20મો से व्यर्थ नहीं होता, એનો 26મો એ જે માથે કહ્યું ને એ હેઠા કળશનું અર્થ છે. 9 છે ને 9 નીચે અને એના દુષાય નિષ્ફલે વિમોહિત એનો જ ભાઈ ઉપર જે કહ્યું ને તત્કિંચનાપી નિવ અસ્તિ ન આત્માનમ કરોતિ યત, એટલું બધું અંદર ખુલાસો નથી પણ એનો અર્થ સામાન્યમાં નાખી દીધો કે અન્યના દુષાય આ તો બીજું કહે છે. એક તો ફક્ત વિષયની વિરક્ત નથી એ વિષયની, પણ આ શ્લોકનો સાતમાં ગયો શબ્દાર્થ કરીએ એનો જો નીચે છે ને અન્યના દુષાય નિષ્ફળેન વિમોહિત, અજ્ઞાની પરના કાર્યને કરવું એવા દશાઈને લઈ નિષ્ફળ વિમોહ મફતનો મોહ કરે છે. સમજાણું કારણ છોકરાઓને બરાબર શીખવું, પઢાવવું, ભણાવવું, હોશિયાર કરવું. મૂંડ શોકે છે મારા, મફતનો મૂંડ શોખ. પરને કોણ કહે પરના કામ તારાથી થાય ત્રણ કાળમાં નહીં, એનો તને પોળો થાય છે એ જ મિથ્યાત્વનો મહા. 7 વ્યસનના પાપ કરતા પણ એ પાપ મોટું છે. સમજાણું કાંઈ? તત્કિંચનાપી ની વસ્તી શું કે છે? જગતમાં એવી કોઈ ચીજ નથી રહી હવે એને કે આ મારું 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 કર્યા વિના માનતા વિના રહ્યો હોય એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? અનાદિની અજ્ઞાની માનતા આવી આનું મેં કર્યું, આનું મેં કર્યું, આનું મેં પાંજરાપોળ અમે ચલાવીએ છીએ. પૈસા અમારા અને ગ્રસ્તો પૈસા હોય એ કઈ ધર્મમાં મદદ કરી શકે, એને લઈને ધર્મ ટકે. ગરીબથી ટકે? અરે ભગવાન, પૈસા ક્યાં તારા છે? તું પૈસા વાળો થઈ ગયો, હું થયું તને? પૈસા વાળો એ અજીવ વાળો, એ માનતા જ અજીવને અહંકારમાં છે પોતાને. પૈસા વાળો હું, દીકરા વાળો હું, બાયડી વાળો હું, હારી બાયડી અમારે વાળા, એટલા બધા વાળા વળી જાય ને. અજ્ઞાનથી આવો મૂંડ કોઈ બાકી ચીજ જગતમાં રહી નથી કે એનો એ પોતે એને પોતાનું ન માનતો હોય એમ કે છે. શ્લોકમાં ઈ છે. સમજાણું કાંઈ? ને શરીરને બરાબર રાખવું, જાળવીને પચાર લઈએ ને રોગ ન થાય. બરાબર છે. મોટ પચાર લી એવો કોની તો જડ છે. આર લેવાથી શરીરની નિરોગતા રહે આવી રીતે મૂંઢની માન્યતા છે. બરાબર. અરે ભાઈ જગત થી ઊંધું ભાઈ. એક જ બુદ્ધિ કરે, મફત નહીં કે કોઈ એક આંખની પાપણ પણ ફેરવાની તાકાત આત્મામાં નથી. આંખની પાપણ એ અનંતા રજકણનો જળનો પિંડ છે, એનું આમ ફરવું એ જળને લઈને છે, આત્માને લઈને. પણ જગતમાં મુંડે એક વાત બાકી નથી રાખી કે દરેક નું મારું કહે, આ મારું કહે, આ મારું કહે, આ મારું કહે. ધ્યાન રાખે મકા ચડાવતા હતા કે નહીં હરખું તો હવે બે જાય એટલે, પણ પેલા તો કરતા હતા ને. એની
માનતા નથી, માનતા એ કરે. એ સંભવે આ બધા હંસા મંતન કોણ કરે? ભાઈ કરતા છે ને. તારા તત્વ સિવાય, તારા દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યોની હયાતી તો એને લઈને, એની દશાનું થવું તો એને લઈને, છતાં તે કોઈ બાકી નથી રાખી પર્વતોને પોતાની માનતા કરવામાં. બધી જગતની ચીજોનો હું કરતા. એનો વિશેષ है मूड मनुष्य विषयों से विरक्त नहीं होता. संकीर्ति विषय से विरक्त है. सम्यक दृष्टि आत्माના આનંદ સ્વરૂપનો અનુભવનાર એ 96,000 સ્ત્રી ભોગવે તો પણ વિષયથી વિરક્ત છે. ભાષા આવે ને હું ભોગ કરે ઇન્દ્રિય. હજુભાઈ તો બહુ કર્યું ઇન્દ્રિયનું કામ. ઇન્દ્રિય કહેવાય શું કહેવાય? મોટા બંધ. બંધ જોવા ગયા હતા ને? નહીં, દામોદર કુંડ ત્યાં હતા ગયા હતા ને જયારે જોતા ભૂલે કરે ને ભાઈ તારું સ્વરૂપ તો જગતના અનંત પદાર્થને તારામાં રહીને તેને જાણવાનું જ્ઞાન પર્યાય તારાથી થાય તે જ્ઞાનો કરતા તું સમજાનું કાંઈ. ત્રણલોકના ના તીર્થંકર દેવ એની ભક્તિનો જે ભાવ આ એનો કરતા થાય પણ મિથ્યા દ્રષ્ટિ છે કે છે. હે અધમમાં નાખ્યું કાલે એમ તો સુબંધ નિર્માણ એનો પણ રંગ પુરુષ ને તે કોડી મોટી ધનવાન લાગે. એ 21માં રાંક ને તો કોડી એક મળે ફૂટલી. ઉલવા નહીં ભાખે જૈસે સંજા વિહાને. ઉલુ ને આંજ પડે એટલે જાણે ખબર પડી. ઉલું સમજાય છે? ગુવાર આંજ પડે એટલે હવાર પડે. આવું મૂર્ખ. કારણ રાતે ઉડી શકાય આંખે ન ઉડે. કુકર ને ભાઈ જો પિંડોર જીરવાની એ કૂતરાને વમન દહીં જેવું લાગે. વમન એ કૂતરા શ્રીખંડ જેમ ખાય ને વમન. શુકર કે ભાઈ જો પુરુષ પકવાન એ સુવર ને તો વિષ્ટા એ પકવાન લાગે. વાઇસ ને ભાઈ જैसे नीम की निमोड़ी. कागड़ा ने લીંબોડી દ્રાક્ષ જેવી લાગે. આપડો આ લીમડો એવો છો. બહુ મીઠો લાગે. ઘણા હમણાં ખાઈ તોડતા હતા મને ના પડ્યો. થોડી ઉછળી નો લીમડી છે ને અમે મીઠી બહુ બધા કરતા. રાગ જેવી લાગે છે. કાગરા ને લીંબોળી દ્રાક્ષ જેવી દેખાય. એ બાળકને દંત કથા ભગવાનની કથા જેવી દેખાય. તીર્થંકર પરમાત્માની કથા એવી દંત કથા એને અજ્ઞાની બાળકને કીધો ભગવાનની કથા એના નિષક કે ભાઈ જैसे हिंसा में धर्म. આ મૂર્ખ ને ભાઈ શુભંધ નિર્વાણ. એ મૂર્ખ ને પુણ્ય ભાવ થાય દયા દાન વ્રત ભક્તિ પૂજા એને નિર્વાણ નું કારણ મૂર્ખ માને છે. જંદીભાઈ તમે ખાનગી રાખ્યું છે કે ની અંદર મૂર્ખ ને ભાઈ શુભંધ નિર્વાણ. બસ એ પુણ્ય થયો ભગવાનની પૂજા કરી આપતો
દાન દીધા, દયા પાડી, વ્રત પાડ્યા, અપા કર્યા, ઉણોદરી કરી, રસ પરિત્યાગ કર્યો, એમાં રાગની મંદતા હોય તો પુણ્ય, એને ધર્મ માને. એ તો નિર્વાણ નું એ નિર્વાણ છે મારું, એમાં જ નિર્વાણ જાઓ. આ મૂર્ખ ની માનતા છે. સમજાણું કાંઈ ભાઈ માર્ગ નો આ તો વિતરાગ પરમેશ્વર નો માર્ગ કઈ જુદી જાતનો છે. દુનિયા કરતા શુભ બંધ નિર્વાણ છે. એને તો પુણ્યના ભાવ થાય ને બંધ પુણ્ય થાય, બસ આપણે તો કલ્યાણ થઈ ગયું. ભૂડે કલ્યાણ નથી. આમ ને રખડવાના રસ્તા છે બધા. આત્મા ભગવાન સચિદાનંદ પ્રભુ, આત્મા સિદ્ધ સ્વરૂપ, એની સન્મુખ જોઈને એને આશ્રયથી જે સમ્યક દર્શન જ્ઞાન થાય તે ધર્મ છે. બાકી ત્રણ લોકના નાથ સમોસનમાં બિરાજે એની ભક્તિનો ભાવ પણ રાગ પુણ્ય છે. એનાથી કલ્યાણ થાય માને મૂર્ખ મિથ્યાદર્શી છે. સમજાણું કાંઈ દાખલા એવા હતા બધા ભાઈ કેમ હવે 26 સંકિત કોઈ કહે ભૈયા સંકિતી હતા, જ્ઞાની હતા, શ્રેણી રાજા ભરત ચક્રવર્તી. એને તો સ્ત્રીઓ હતી, રાજ હતું, વિષયનો ભોગ હતો કે ના તને ખબર નથી. ધર્મીને વિષયનો ભોગ હોતો જ નથી. એ ધર્મીને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા આત્મા આનંદ સ્વરૂપ છે એવું જેને આનંદના સ્વાદ લીધા છે એને વિષયના ભોગનો વિકલ્પ કાળા નાગ જેવો એને દેખાય છે. દુઃખ લાગે છે. સમજાણું કાંઈ સમ્યક દ્રષ્ટિને ચક્રવર્તીની સ્ત્રીઓ 96,000 એમ દુનિયા દેખે કે આના લગ્ન થયા જ ને એ વર હતો ને એને આ કર્યું, ફલાણું કર્યું, ઠીકું કર્યું. બાપુ તને ખબર નથી. ધર્મી જીવ એને કહીએ કે જેને પોતાના આનંદના સ્વભાવ સિવાય ક્યાંય પુણ્યપાપના પરિણામમાં કે ક્યાંય આનંદ એને ભાસતો એવી વાત છે જેની બહુ પણ. એટલે સંકિતથી વિષયથી વિરત છે. એ વિષયની વિકલ્પની દશા હોવા છતાં અને દેહની ક્રિયાના સંગમાં ભાસતો છતાં સંકિતની ક્રિયા અને રાગથી ભિન્ન છે. અજ્ઞાનીને વિષય સુખમાં બુદ્ધિ દેખાય એવા મૂળ પુરુષની વ્યાખ્યાની વાત છે. रवि के उद्योत अस्त होत दिन दिन प्रत्यय अंजुली के जीवन जो जीवन घटतु है काल के ग्रस्त छिन छिन होत छिन तन आए के चलत मानो काट सो कटतु है एते पर मूर्ख न खोजे परमार्थ को स्वार्थ के हेतु ब्रह्म भारत ठटतु है लग्यो फिरे लोगनी सो पग्यो परे जोगनी सो विषय रस भोगनी सो नेकु न हटतु है नेकु न हटतु है किंचित मात्र पण કહે છે અજ્ઞાની. દાખલો આપે છે રવિના ઉજોત અસો દિન દિન પ્રતિ સૂર્ય ઉગે હાથ में અંજુલી કે જીવન જો જીવન ઘટતું है એમ અંજલિનું જીવન પાણી હોય એમ ઘડી જાય છે એમ જીવન ચાલ્યું જાય છે. અજ્ઞાની પરમાર્થ આત્મા આનંદ સ્વરૂપ છે એને ખોજતો સમજાણું કાંઈ. અંજોળીના જીવન જો જીવન ચાલ્યું જાય છે
આયુષ્ય એટલું લઈને આવ્યો એ આયુષ ઘટતું જાય છે. આમ જેમ દેહ ને છૂટવાની સન્મુખ જાય છે, છતાં એ આત્મા આ હું કોણ છું, આ દયાદાન વ્રતના વિકલ્પથી ભિન્ન કોણ છે એને ખોજવાની એની દરકાર કરતો. સમજાણું કાંઈ? કાળ કે ગ્રસ્ત છીન છીન હોત છીન તન, શરીર યુવાની ચાલી ગઈ, ક્ષણે ક્ષણે અવસ્થા બદલીતી જાય છે. તન એટલે શરીર છીન હોત જીર્ણ થતું જાય ક્ષણે ક્ષણે, જેમ જેમ કાળ આવી જાય. છતાં પરમાર્થ એવો મારો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એને શોધવાની ખોજવાની દરકાર કરતો. સમજાણું કાંઈ? આરે કે ચલત માનો કાઢતો કટતું હે, લાકડાને કરવત મૂકે અને કપાય છે એમ આ છૂટતું જાય છે, ખલાસ થતું જાય છે. હા હા, એતે પર મૂર્ખ ના ખોજે પરમાર્થ કો, આવું આવું વર્તે છતાં હું ચૈતન કોણ છું, મારામાં શું સ્વભાવ છે, હું ક્યાં ભાવથી રહિત છું અને ક્યાં સ્વભાવથી સહિત છું એને ખોજતો. એતે પર મૂર્ખ ન ખોજે પરમાર્થ કો. આયુષ્ય ચાલ્યું જાય, ક્ષણે ક્ષણે જીર્ણતા શરીરમાં આવતી જાય છે. સ્વાર્થ કે હેતુ એ દુનિયાના લૌકિક કાર્યને માટે બ્રહ્મ ભારત બ્રહ્મણાનો બોજો ઉપાડ્યો છે બધો. આટલા મારે દીકરાને પોષવા જોઈએ, આમાં ભણાવવા જોઈએ, દીકરીઓને આટલે ઠેકાણે લગાડી, એવા લૌકિક કાર્યમાં જ્ઞાની મૂંઢ મોટો બોજો ઉપાડ્યો છે મિથ્યાત્મક. આ તો બાવા થાય તો હું થાય અમારે કે છે નાર છે ને પેલા અમતલાલ જરિયા વાળા, પણ બાવો જ છો આંબેલ ને, ક્યાં તારામાં શરીર રમવાની છે, એના વિનાનો તું છો. અહીં તો રાગ વિનાની ચીજ આત્મા છે, વળી પર વિનાની તો ચીજ છે. વિકલ્પ જેવું છે દયાદાન, એ વિનાની ચીજ આત્મા છે, એ તો વિકાર છે, આશ્રવ છે. આશ્રવ વાળું તત્વ છે, આશ્રવ વાળું તત્વ આત્માને માનવું તો મિથ્યા ભાવ છે. સમજાણું? અજ્ઞાની સ્વાર્થમાં લૌકિક કાર્યના આ કરવાના તે કરવાના છે એમાં, લેકિન લૌકિક સ્વાર્થને નહીં. રવાના ધંધા, ત્યાં બાઈડીને રાજ્ય રાખવાના, છોકરાને રાજ્ય રાખવાના, શેઠને રાજ્ય રાખવાના, રાજાને રાજ્ય રાખવાના, વેવલાને રાજ્ય રાખવાના, જિંદગી એમને અજ્ઞાની હાલી જાય છે. જગતને રૂડું બતાવવા કામ કરે છે. મને કહ્યું છે ને, જગત કે મને ખારો કે, જગત કે મને મોટો કે, જગત કે મને બીજા કરતા તરવાયેલો વિચિક્ષણ કે. ઉદ્યોગપતિ ઉદ્યોગ કરીને આટલો ધંધો 5 કરોડ ભેગા કર્યા, લોકો લખે ઉદ્યોગપતિ, એને આમથી. ઉદ્યોગ જડનો પતિ મૂર્ખ છે. આવા લૌકિક કાર્યમાં ફસાઈને અજ્ઞાની બ્રહ્મ ભારત બ્રહ્મણાનો મોટો ભાર ઉપાડ્યો છે કે છે. સમજાણું કાંઈ? લગ્યો ફિરે લોગની સો, અને લોક જે અનુકૂળ એની યારે લગ્ની લગાડે. મિત્રો હોય, સગા સંબંધી હોય, એની યારે લગ્યો રહે. ન્યાયની પ્રીતિ ને રુચિ અજ્ઞાની
અરે ભગવાન આત્મા હું કોણ છું, ક્યાંય છું. સાધુ નામ ધરાવે તો ન્યા શીશો કરવા, આ કરવા, પૈસા ઉઘરાવવા, પૈસા ભેગા કરવા, હોળી બધી છે કે એક સાધુ હતો તે એનો શીશને પગે લાગીને 50 રૂપિયા મૂક્યા છે. બીજો શીશ આવ્યો, બીજો આવ્યો, પછી એનો ગુરુને 50 મૂક્યા. ગુરુને ખબર હતી કે મારા શીશને આની 50 મૂક્યા હતા. હું તો એલા એનો ગુરુ છું, 50 નહીં. આ બધું બનેલું છે, નામ સામનું ન અપાય. તમે ત્યાં ફલાણા ભાઈ મારા શીશ છે, એને તમે દર્શન કરતા 50 રૂપિયાની નોટ મૂકી હતી, મને ખબર છે. તમે દર્શન કરવા અને 50 મને મૂક્યા, હું તો એનો ગુરુ છું, કોમન. જો આ સાધુ હારા હેરાન થઈને બિચારા પૈસા પણ પૈસાનું શું કામ છે તારે, સમજાણું કાંઈ. લોભ્યો ફેરે લોકની એવા અનુકૂળ હોય ને શેઠિયાઓને, પૈસા વાળાને, આબરૂ વાળાને, એની પાછળ પ્રયા કરે કંઈક આપણે પૈસા દેશે આમ કરશે. મૂરખ છો કે મારા પગ્યો પરે જોગની શું, એ મન વચનની ક્રિયામાં ચોંટી રહે લવલીન. આ મનને વચનને કયા ત્રણ એની ક્રિયા તો જડની છે, એમાં લવલીન રહે અજ્ઞાની મૂર્ખ એમ કે છે. જેના અર્થમાં શરીરાદી પર વસ્તુમાં પ્રીતિ કરે છે એમ કે મન વચન કાય ને યોગમાં અહંબુદ્ધિ કરતા દેખો છે ને. આ મન છે, આ વાણી છે, શરીર તો બધા માટી છે. એની ક્રિયાનો કરનાર હું છું. બરાબર મેં જોગની ક્રિયા કરી છે. આ ઉદ્ધાન કરે છે ને જયારે જુઓ ને હો ખમામાં દે ચેતનજીને ખબર છે ને, આપણને કઈ ખબર ન મળે કઈ હો ખમાણા દેવા પડે ભગવાન પાસે મજૂરી કરી મારી નાખી ચારા. દેહની ક્રિયા એ કે હું કરું છું. એમાં રાગની મંદતા હોય, એમાં ખલુસતા પછી આવે. અવસ્થા થઈ ગઈ, આમ થયું, એક વાર ખાવું. અરે કે છે જોગની ક્રિયામાં સોટ્યો ને આત્મા કોણ છે એનું તમને ભાન નથી મારા, સમજાણું કાંઈ. ભાઈ કામ ભાઈ ઇતરાજ મારે દુનિયાથી આખો જુદી જાતનો છે. એમ વિષય રસ ભોગની શું નીકળું ન હતું. દેખો અજ્ઞાની વિષયના રસમાંથી જરીએ પાછો ફરતો નથી. શબ્દ રૂપ રસ ગંધ ને ફરસ પાંચે વિષયો, એમાં એનું ધ્યેય છે અજ્ઞાનીનું. સ્વદ્રવ્યનો વિષય આત્મા શું છે એના ધ્યેયની ખબર. અજ્ઞાનીનો વિષય 5 શબ્દો રૂપાદી કા રાગ, પુણ્ય પાપનો વિકલ્પી અજ્ઞાનીનો વિષય છે. એમાંથી જરીએ પાછો હટતો. બંધ છે ને, બંધ કેવું છે ને, બંધ અધિકાર છે ને. મનોવચન ક્રિયાઓ બંધ, એમાં શું ભાવ, એ બંધ નું કામ છે. એ પર વિષય છે, એ કઈ સ્વ વસ્તુ નથી. આંકવું પડે ને. એ લખ્યું છે ને એક વાર જ્ઞાનભાઈ સોગાની એક વાર લખ્યું છે કે જેવી વિષયની વાર્તા સાંભળવી એ જે વિષય છે સ્ત્રી આદિનો, એમ વિતરાગની વાણી પણ વિષય છે. એ પ્રેમચંદભાઈ સોંગાની સાંભળ્યા છે ને, જ્ઞાનભાઈ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ ભાઈ વાંચ્યું નહીં, વાંચ્યું ભાઈ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ ભાઈ ભાઈ
ગરમ દ્રષ્ટિ પ્રકાશ છે, બે ભાગ સુલભ છે, ત્રીજો ભાગ બે ભાગ એમાં છે. ત્રીજામાં જેવો સ્ત્રીનો વિષય એવો જ વાણી છે, વિષય છે. રાગ નાખી જાય એમાં નથી. હા, એ કહેવા માંગે તો વિષય પર લક્ષ્ય જ વિષય છે. સ વિષય છૂટીને પરના જાય ચાહે તો વિતરાગની વાણી સાંભળતો હોય. બરાબર. હા, એ શુભ ભાવનો વિષય છે. જીરવું જાય ને એવું છે. એ તો એકત્રી ગાથામાં કેવું છે ને ભાઈ, એકત્રી ગાથા જંગ નિંદિયમ જણિતા, ત્યાં વિતરાગની વાણી પણ વિષયમાં લીધી છે. એકત્રી ગાથા જંગ નિંદિયમ જણિતા નામ સ્વામથી આદમ. શાસ્ત્ર હો, દેવ હો, ગુરુ હો, એ બધા ઇન્દ્રિયના વિષયો. ઇન્દ્રિય છે એમ કીધું ત્યાં, એને ઇન્દ્રિય કીધી છે. દેવગુરુ શાસ્ત્રની વાણી અને દેવગુરુને ઇન્દ્રિય કીધા છે. એ અનિન્દ્રિય આત્મા નહીં. બરાબર. એ ઇન્દ્રિય, આ જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, ખંડ ખંડ જ્ઞાન, એ ત્રણેયને ઇન્દ્રિય કહીને ત્રણને જીતવા એમ કહ્યું છે. એટલે કે તેના લક્ષને છોડી અતિન્દ્રિય ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી, એનું નામ ઇન્દ્રિય જીતી એમ કહેવામાં આવે. એ ચેતનજી મારી આંખો કામ રાગ નથી કરતી. હું લખ્યું હવે આનંદને આત્માના આનંદનો વિષય દ્રવ્ય છે એને છોડીને જેટલો પર ઉપર લખ જાય બધો પર વિષય છે. બરાબર. હા હા હા, સમજાણું કે હા એ સમજાય. બધું જીરવી શકે નહીં તમારા હોય ને અંદર. મૌનગઢનું એકાંત છે એમ પુકારે બિચારા. એકાંત છે, પરથી પણ લાભ થાય, પરાશ્રય પણ કલ્યાણ થાય, સ્વાશ્રય થાય, તો એ એકાંત કહેવાય. હે લે અમારી ગમે અહીં તો કે સ્વ વિષય પ્રભુ આત્મા, અખંડ આનંદ નો નાથ પૂર્ણ આનંદ પ્રભુ ધ્રુવ, એને વિષય બનાવે તો ધર્મ થાય. બરાબર. પરનો વિષય જ્યાં સુધી રહે, દેવગુરુ સાથ ત્યાં સુધી એને ધર્મ ન થાય. બરાબર. એ જયંતિભાઈ આવી વાત છે. વિષય રસ ભોગની શું નેક ન ટોસ હોય, પરના વિષયના લક્ષથી એક અંશે પણ કલ્પ નથી એમ કે છે. આ બંધનો ટીકા છે ને ભાઈ, આમાં આ બંધ બતાવે છે. હા, અંદર રાગ ને પુણ્યનો વિકલ્પ અને એનું નિમિત્ત પર, એ બધો પર વિષય છે. હા 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 હા, બંધ અધિકાર છે ને એ બતાવવું છે. એને તો આખું લોકો ધર્મ માની બેઠા થઈ છે. એ તો કે સ્વાર્થ ના હેતુ, સ્વાર્થ ને હેતુ ધર્મ ભારત ભટતો હે. લૌકિક કાય સ્વાર્થ ના લૌકિક. હા, એ બધા લૌકિક શુભ ભાવે લૌકિક છે. હા હા હા, વિષય રસ ભોગની શું નિપુણ જરીએ પાછો ફરતો નથી પરના વિષયમાં. કેમ કે સમ્યક દ્રષ્ટિ 60,000 સ્ત્રીના વૃંદમાં દેખાય તો પણ તે પર વિષયથી છૂટેલો છે. હા 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 હા, આવશે આગળ. સમ્યક દ્રષ્ટિ નિશ્ચયમાં લીન છે, સ્વાશ્રયમાં દ્રષ્ટિમાં એકાગ્ર છે, પર વિષયથી રાગથી તો મુક્ત છે. સમજાવું કાંઈ જો આવશે. આ તો તમારે એના પછી આવે છે ને જુઓ 32મો છે પછી 11મો કવચ છે ને એમાંથી સત્ર દશાયન એવ કિલમ ત્યાજમ,
31 है ને, પછી 32, 193 પાને. सम्यक दृष्टि जीव आत्म स्वरूप में स्थिर होते हैं. देखो છે 193 પાનું, નીચે 11મો શ્લોક, એનું અંદરમાં 32મો પદ. असंख्यात लोक प्रमाण जी मिथ्यात भाव ते व्यवहार भाव केवड़ी उकत है. જેટલા વ્યવહાર છે એને ધર્મ માને એટલા મિથ્યાત ભાવ છે. हरे राम. जिनकी मिथ्यात गयो सम्यक दर्श भयो તે નિયત લીન, એ તો જ્ઞાન સ્વરૂપમાં જ એકાગ્રતા છે. એ સ્વ વિષય એનો છે. વ્યવહાર તો મુક્ત છે. એ દયા દાન ભક્તિ ભગવાનનો વિકલ્પ એનાથી સંકિતિ મુક્ત છે. વિતરાગની વાણી સાંભળવી, વિતરાગની વાત સાંભળવી દુર્લભ થઈ પડી જગતને. અહીં તો કે છે કે વ્યવહારમાં, વ્યવહાર કહો કે રાગ કહો કે આશ્રવ કહો, એમાં જેની એકત્વ બુદ્ધિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. કેમ કે ભાઈ વ્યવહાર એટલે શુભાવ, શુભાવ કે ભાવબંધ. બરાબર. ભાવ બંધની દ્રષ્ટિ જેની છે મિથ્યા દ્રષ્ટિ છે. પણ ભાવ બંધથી સમ્યક દ્રષ્ટિ મુક્ત છે. હા 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 હા. આ બંધ અધિકારને લીધું છે ને એમાં. જેટલો ભગવાનની ભક્તિ, દયા, દાન, વ્રત, પૂજા, શાસ્ત્ર શ્રવણ, મનન, ચિંતન કેવું, એ બધો ભાવ વ્યવહાર રાગ છે, બંધ છે. એ બંધ ભાવથી એકત્વ છે જે જીવ મિથ્યા દ્રષ્ટિ. બંધ ભાવથી મુક્ત છે તે સંકિતિ છે એમ કે છે. આ વાત છે. निर्विकल्प निरुपाधि आत्म समाधि साधी ये सुगन मोक्ष पंथ को ढुकत है. ते जीव परम दशा में फिर रूप वेके धर्म में ढुके न कर्म तो रुकत है. धर्मी तो स्वभाव तरफ में वलन में अंदर चाल्यो जाए છે અંદર, राग थी रुक्यो जाए न एम के છે. यहाँ एम के છે વિષય રસ ભોગ નિશો નીકું આ વિષયનો હું સ્થૂળ લે. સ્ત્રીનો વિષય એ પણ આ તો એ તો સ્થૂળ, પણ અહીં તો વિતરાગની વાણી પણ વિષય છે. સમજાણું કાંઈ કેને આપણે ગુરુને બરાબર માનો, તમારો ભાવનો છેદ થઈ જશે. બિલકુલ મિથ્યા ભાવ છે. ગુરુ અને દેવને માનવાય તો પદ્રવને માનવાનો વિકલ્પ છે, રાગ છે. એ રાગથી કલ્યાણ થાય, દ્રષ્ટિ મિથ્યા છે. આવી વાત છે હિંમતભાઈ. આટલું પડે કે હલવું પડે, માર્ગ છે. વિતરાગ ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવ આમ ફરમાવે છે. સમજાણું નહીં? સમજાણો? વ્યવહાર માત્રથી ધર્મી તો છૂટો છે કે છે. અજ્ઞાની વ્યવહારથી એકત્વ છે. હા હા. તેથી તેને રાગ ને શુભ થી લાભ માન્યો, એ તો રાગ એકત્વ છે. બરાબર.
આવો પાદરો સીધો રસ્તો, કોઈ એને ચડવાનો કોઈ માર્ગ છે જ નહીં. તારો LLB ની વાતમાં એમ કેટલા કહે છે. LLB ની નથી સાંભળ ને, હજી તો સમ્યક દર્શન ના પેલા એકડાની વાત છે. સમજાણું કાંઈ? વિષય રસ ભોગ નીચો જરીએ મારો પરની રૂચિથી ખતો નથી કે એમ કે સમજાણું. પરનો પ્રેમ એને આત્માના સ્વભાવનો દ્વેષ. સમજાણું કાંઈ? દ્રષ્ટાંત આપે અજ્ઞાની જીવની મૂંઢતા પર મૃગજળ અનદેખા દ્રષ્ટાંત. આંધળાનો બે દાખલો. जैसे मृगमत वर्षादित्य की तपत माही प्रसावंत मृषा जल कारण अटतु है, तैसे भववासी माया ही तो हित मानी जमानी ठानी ठानी ब्रह्म श्रम नाटक नटतु है. आगे को दुखत ढाई पीछे बछड़ा चवाई, जैसे नैन हीन नर जेवरी बटतु है, तैसे मूढ़ चेतन सुकृत करतुती खाई माई न कहते. रोवत हसत फल खोवत खटकતું है. શું કે છે? આ તો વિતરાગ માર્ગની વાત છે બાપા. બરાબર. જ્યાં ઇન્દ્રો અર્ધલોકના સ્વામી સાંભળતા છે વાત કેવી છે, સાધારણ વાત છે. તે કુંભારજી દયા પાવો, દયાથી ધર્મતા હોય તો કુંભારે કે છે, વિતરાગ એમ કે છે. સમજાણું કાંઈ? એક ભવતારી ઇન્દ્ર ધર્મકથા સાંભળવા આવે. એ કથા બાપુ કેવી? સમજાણું કાંઈ? કાંઈ સંકેતી એક ભાવ એ મુખ જનારા છે. ઇન્દ્ર ને ઇન્દ્રાની બે પેલા દેવલોકના ત્યાંથી થઈ છેલ્લો મનુષ્યનો ભોગ મુખ જનાર. એવા પણ જયારે સંત પાસે સમૂહ શરણમાં આદિ આવે એ કથા કેવી હોય ભાઈ? સમજાણું કાંઈ? जैसे मृग मत वर्षादित की तपत माही, ग्रीष्म काल में सूर्य नो तीव्रता ताप અને તરસનો મૃગ તરસાવન મૃષાજળ કારણ અટતું હે. મૃગજળમાં દોડા દોડ કરે, ક્યાંય પાણી નહીં મળે ભગવાન. સમજાણું કાંઈ? હે ભાઈ નાખ્યું છે ને એક ને એમાં મુંબઈ નું વ્યાખ્યાન હતું બનાવ્યું છે ને. સરોવર કાંઠે રે મૃગલા તરસારેલો, એ દોડે આપી જાજવા જળની રેખા. અરે રે સાચા વારી ને ના મળે રેલો. વારી એટલે પાણી. ભર્યા સરોવરમાં મૂકી દઈ અને મૃગજળમાં મૃગલા તરસા દોડે હાથીને. ધૂળે નહીં વળે ત્યાં, પાણી ક્યાં હતા મારા? એમ ભગવાન આનંદનો સરોવર પ્રભુ એવા જળને અંતરથી મૂકીને એ પુણ્યની ક્રિયા, દયા, દાન, વ્રતની ક્રિયા મૃગજળ છે, એમાં શાંતિને ધર્મ માનીને મૃગલા ફર્યા કરે છે અજ્ઞાનીઓ. સમજાણું કાંઈ? એમ મનનારે મૃગલાને પાછા વાળજો રેલો. જોડી દો આત્મ સોરો ભગવાન, એને મળશે આત્મ સુખ અમૂલારેલો. એ મનનું મૃગલું આમ ફર્યા કરે, આમ બાજને હવે આ વિષય પરથી છોડીને આમ કરે એમ કે છે. સમજાણું કાંઈ?
એની દ્રષ્ટિ પર્યાય ને રાગ ને નિમિત્ત ઉપર છે. એ બધા વિષયના ભોગના જ અર્થી છે. ભગવાન આનંદ સરોવરથી ભરેલો પ્રભુ એની સામું સ્વ વિષયને તો કરતો નથી. સ્વને ધ્યેય બનાવતો, જે કરવા જેવું એ કરતો નથી. મફતનો હેરાન થઈને સમજાણું કાંઈ? એ મિથ્યાત્મૂળ અંતરે પડ્યારેલો એ રાગને પુણ્ય ધર્મ માનવો એ મિથ્યાત્વનું મૂળ હાજું છે. દાખલા તોડે વૃક્ષ ન સુકાય, તમે લેજો સમ્યક કુવાડી હાથમાં રેલો. ચૈતન જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન આત્મા એમાં નજર કરે, એમાં જો તને શાંતિ મળશે ને સમ્યક દર્શન થશે. બાકી બહારમાં ઝાંઝવાના મૃગ ઝાંઝવામાં પાણી જઈને શાંતિ મળશે, તરસા તૂટશે નહીં મળે ભાઈ. હા જો અહીં તો કે દેવગુરુ શાસ્ત્ર ને માનવાથી તરસા નહીં તૂટે એમ કે છે. એ તો પરદર છે, રાગ છે, તો વિકલ્પ છે. ન્યા જોવા જાય કે આમાં કલ્યાણ થાય છે, નહીં મળે, હેરાન થઈ છે મરગલાની જેમ કે છે. સમજવાય? મારે તો આવો છે, બેહે ન બેહે માર્ગ આ છે ત્રણિકાઓ. વિતરાગ પરમાત્મા, તીર્થંકર દેવ, કેવળ જ્ઞાની ભગવાન, આ એનો માર્ગ છે. બરાબર. આથી કઈ પણ ફેરફાર કરીને બોલે વિતરાગનો માર્ગ નથી. સમજાણું કાંઈ? ऐसे भववासी माया ईसो हित मानी मानी. देखो જે મૃગજળમાં મૃગલા પાણી પીવા જાય ત્યાં મળશે, એમ ભવવાસી માયા એ બધો પુણ્ય ને પાપના ભાવ માયા છે, વિકાર છે. હિત માની માની એમાં હિત થશે મારું એમ માનીને એ પુણ્યના ભાવમાં મૃગલ જળ જેવા પાણી છે ત્યાં ધર્મ ધર્મ છે. ભવવાસી માયા તો હિત માની બધો માયા કહેવાય. એ પુણ્ય પાપ વિકલ્પ ને સંયોગ બધી માયા જે આત્મામાં છે એને હિત માની માની ઠાની ઠાની બ્રહ્મશ્રમ ભ્રમણાને નક્કી પાકો કરતો કરતો શ્રમ કરીને નાટક નતો હે. माया में कल्याण सुख मिथ्या कल्पना संसार में नाचे છે. समझाणु काई? आगे को दुखत ढाई पीछे बछड़ा चवाई. આંધળો માણસ હતો, દોરડું વણતો હતો. દોરડું મોઢાનું વણતો જાય, પાછળ વાસળું ચાલતો જાય. વાસળો आगे को दुखत ढाई पीछे बछड़ा चवाई. जैसे नैनहीन नर जेवरी बढ़तो है એ દોરી વણે દોરી મોઢાનું વણતો જાય, પાછળ ઓલો બાથડો સાવતો જાય. એમ વ્યવહારની ક્રિયામાં ધર્મ માનનારા પણ મિથ્યાથી એ બધું ના થઈ જાય છે. આંધળો છો કઈ સુકૃત કરીને મને ધર્મ ऐसे मुंड चेतन सुकृत करतो देखो ये सुकृत करे रोवत हसत एवा सुकृत काम करे ने शाताનો ઉદય આવે કરે હાય હાય. શાતાનો ઉદય હોય તો હરખ, શાતાનો ઉદય તો જો બધું તારું શરીરનું પાણી ફરી જાય. મને શુભ ભાવે વિશેષ છે.
सभी को सादर जय जी ने। नाटक समय सार के बंद द्वार में पद क्रमांक 25, 26 और 27 पर पूज्य गुरुदेव श्री का हमने प्रवचन सुना। जो अहम बुद्धि की बात चल रही थी, मिथ्या दृष्टि की, उसी का आगे 24 नंबर के बाद 25 नंबर का ये पद आया, जो मूलतः जो समयसार कलश है, तो उसमें समयसार कलश 9 नंबर का बंद द्वार का जो कलश है, अनेन अद्य व्यवसायेन निष्फलेन विमोहितः, उसके ऊपर ये छोटा सा दोहा है। अहम बुद्धि मिथ्या दशा, धरे सो मिथ्यावंत, विकल भयो संसार में करे विलापानंद। इसमें जो मूलतः समयसार कलश टीका में जो बात आई है उसको देखते हैं तो इसका अर्थ पूरा उसी में आ जाता है कि मिथ्या दृष्टि जीव जैसी पर्याय धारण करता है, जैसे भाव रूप परिणमता है, उस सब को आप स्वरूप जान अनुभवता है। अहम बुद्धि मिथ्या दशा, धरे सो मिथ्यावंत। इसलिए कर्म के स्वरूप को जीव के स्वरूप से भिन्न नहीं कर जानता और एक रूप अनुभव करता है। फिर आगे लिखते हैं कि यद्यपि मारने की कहता है, जिलाने की कहता है, तथापि जीवों को मरना जीना अपने कर्म के उदय के हाथ में है, इसके परिणामों के अधीन नहीं। यह अपने अज्ञान पने के लिए हुए अनेक झूठे विकल्प करता है। कि अनेक, यहाँ जो नाटक समय सार में आया है, और अनेक प्रकार के विलाप करता है। यहाँ लिखा है अनेक झूठे विकल्प करता है। इस तरह से 9 नंबर पद के ऊपर ये 25 नंबर 9 नंबर के कलश के ऊपर 25 नंबर का पद हुआ। फिर जो मूल विषयों को, मूल मनुष्य जो है वो विषयों से विरक्त नहीं होते, इसके बारे में बहुत सुंदर ये सवैया है। और आप सब लोगों को इसको सुनकर याद आया होगा, आदरणीय छोटे दादा ने जो अनित्य भावना लिखी है उसमें बिल्कुल यही बात आई हुई है, वो भी देखेंगे अपने। रवि के उदोत अस्त होत दिन दिन प्रति, अंजुलि के जीवन जो जीवन घट तू है, काल के ग्रसत छिन छिन होत छिन तन, आरे के चलत मानो काठ सो कट तू है, एते परि मूर्ख न खोजे परमार्थ को, स्वार्थ के हेतु भ्रम भारत ठट तू है, लगो फिरे लोगनी सो पग्यो फिरे जोगनी सो, विषय रस भोगनी सो ने कुन हट तू है। बहुत सुंदर। और ये जो दादा ने जो लिखी थी अनित्य भावना, इसमें जो पहली 4 लाइन आई है वह अनित्यता ऐसी देखते हुए भी, एते परि मूर्ख न खोजे परमार्थ, ऐसा सब देखते हुए भी मूर्ख जीव, अज्ञानी जीव, मूढ़ जीव ये परमार्थ के बारे में पुरुषार्थ करने की नहीं सोचता है। क्या कहता है कि इतने पर भी अज्ञानी जीव मोक्ष मार्ग की खोज नहीं करता और लौकिक स्वार्थ के लिए अज्ञान का बोझा उठाता है। और वो जो अनित्य भावना की जो बात आई थी, तो वो दादा ने जो पहली ही, जो 12 भावना में पहली ही है कि भोर की स्वर्णिम छटा सब क्षणिक सब संयोग है, पद्म पत्रों पर पड़े जल बिंदु सम सब भोग है, सांध्य दिन कर लालिमा सब लालिमा है भाल की, सब पर पड़ी मनहूस छाया विकट काल कराल की। फिर यहाँ जो अंजुलि वाली बात आई थी, अंजुलि जल सम जवानी क्षीण होती जा रही, प्रत्येक पल जर जर जरा नजदीक आती जा रही, काल की काली घटा प्रत्येक क्षण मंडरा रही, किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही। इसमें जो अंतिम लाइन आया था, विषय रस भोगनी को नेकु न हटता है, मतलब दादा ने पता नहीं इस पर से ये लिया था या नहीं, लेकिन दोनों में समान ही बात आई हुई है। और फिर जो 27 नंबर का जो पद था कि अज्ञानी जीव की मूर्ता पर मृगजल और अंधे का जो दृष्टांत दिया है, इसमें
जिस प्रकार ग्रीष्म काल में सूर्य का तीव्र आताप होने पर प्यासा मुरुग उन्मत्त होकर मिथ्या जल की ओर, व्यर्थ ही मृग जल की ओर दौड़ता है, उसी प्रकार संसारी जीव माया ही में कल्याण सोचकर मिथ्या कल्पना करके संसार में नाचते हैं। फिर दूसरा उदाहरण लिया अंध मनुष्य का, कि वो अंध जो व्यक्ति है वह आगे क्या कहते हैं, डोर बुनने का काम कर रहा है और रस्सी रस्सी बुनने का काम कर रहा है, लेकिन पीछे कोई गाय का बछड़ा उसको खाते जा रहा है तो उसको पता ही नहीं। ऐसे मूर्ख जीव शुभाशुभ क्रिया करता है और शुभाशुभ क्रिया के फल में हर्ष और अशुभ क्रिया के फल में विषाद करके क्रिया का फल खो देता है। तैसे मूढ़ चेतन सुकृत कर तुति करे, रोवत हसत फल खोवत घटतु। इस तरह से आज का हमारा बहुत सुंदर स्वाध्याय यहीं पर संपन्न होता है। अभी जिनवाणी स्तुति। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिनवाणी मांगो शत बार है, वंदना शत बार। सभी को जय जिनेन्द्र।